હેલો મિત્રો, કેમ છો? આ બધા મજામાં છો? તો હું પણ મજામાં છું. તો અત્યારે ઘણા સમય પછી હું બ્લોગનું સ્ટાર્ટ કરી છું અને અત્યારે હું જઈ રહ્યો છું અહીંયા વડોદરાથી શેઠ દ્વારકા. તો અહીંયા પહેલાંથી નીકળવાનું તૈયાર થઈ ગયું છે કોને, એટલે બધા તૈયારી થઈ ગયા છે. અહીંયા હિતેશભાઈ છે સામે અને બીજા ભાઈઓ આવે છે 3 જણા, મામાના દીકરા 2. એનું નામ કહી દઉં, રાજુ, નરસિંહ અને એક ભાઈ છે મહેશ અને હિતેશભાઈને હું 5 જણા અમે અહીંયાથી નીકળીએ છીએ. તો પહેલાં જઈશું અમે અહીંયાથી પાટણ, કારણ કે પાટણથી ત્યાં અમે એક બસ ત્યાં બુકિંગ કરાવી છે, તો રિઝર્વેશન કરાવી દીધું છે પહેલાંથી. તો અહીંયાથી પાટણ જાય છે 5 વાગે ટ્રેન, તો ત્યાંમાં બેસી ત્યાંથી 6 વાગે નીકળવાનું છે દ્વારકા. તો બસ હવે અહીંયાથી નીકળશું અને તમને પણ દ્વારકાના અમે દર્શન કરાવીશું. તો વિડીયો જરૂર જોજો, કારણ કે આ વિડીયોમાં મજા આવવાની છે, એટલી મજા આવવાની છે કે ફૂલ એન્જોય કરવાના છે, એટલા માટે કહું છું. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. મમ્મી આવી ગઈ છે, તો ચલો હું મમ્મીને પહેલાં તો પગે લાગુ પડશે, કારણ કે દ્વારકાના નાથ કહો, જે પણ ભગવાન કહો, તો પહેલાં ભગવાન અમારી માં છે આપણે. તો અહીંયાથી શરૂઆત કરું છું અને ત્યાં દ્વારકા જઈને તમને હું દર્શન કરાવીશ. ચલો તો વિડીયોમાં બન્યા રહો. અહીંયા મિત્રો હવે અમે થઈ ગયા છે રવાના. અહીંયા પાછળ આવી રહી છે મમ્મી, રીધિ મૂકવા આવે છે રિક્ષા. તો અહીંયા સામે હિતેશભાઈ પણ બ્લોગિંગ ચાલુ છે. અહીંયા અમારા પ્રકાશભાઈ પણ આવી ગયા છે રિક્ષા લઈને. ટ્રેન જ્યાં સ્ટેશન છે ત્યાં સુધી મૂકવા આવશે અમારા પ્રકાશભાઈ. તો અહીંયા પ્રકાશભાઈ આવે છે, ત્યાં મૂકવા આવશે અમને ટ્રેન સુધી અને ત્યાંથી અમે નીકળશું, પાટણ રવાના થશું. તો અહીંયા સામે મહેશભાઈ આવે છે, રાજુભાઈ અને પાછળ નરસિંહભાઈ. તો અમે ફટાફટ અહીંયાથી હવે નીકળી જઈશું, કારણ કે ટાઈમ થઈ ગયો છે, અડધો કલાકની વાર છે. અડધો કલાકમાં ત્યાં પહોંચવાનું છે. અહીંયા આવી ગયા છે અમે રિક્ષાની અંદર. અમારા પ્રકાશભાઈ ડ્રાઈવર છે, અમારા ફ્રેન્ડ છે, તો એ આવ્યા તમને લેવા. તો હવે અમે અહીંયાથી રોડ ઉપર નીકળી ગયા છે. તો અહીંયા તમે જો ત્યાં સામે નરસિંહ, અહીંયા હિતેશભાઈ, અહીંયા અમારા રાજુભાઈ, મહેશભાઈ સામે. હવે અમે અહીંયાથી સ્વામી ભીલડી સ્ટેશન જંકશન, ત્યાં ટ્રેન આવશે, તેમાં બેસીને સીધા પાટણ. તો ફાઇનલી અમે આવી ગયા છે અહીંયા ભીલડી જંકશન. અહીંયાથી અમે ટિકિટ લેવાના છે અને ટિકિટ બારી સામે જ છે. અહીંયા જેવા રિક્ષામાં ઉતરીએ તે સાહેબ. હા પ્રકાશજી, જય દ્વારકાધીશ ભાઈ. ફોન બંધ કરતા રહે, ભાડું લેવાનું ચાલ છે. ફાઇનલ અહીંયા ટિકિટ લાવી દીધી છે પાટણ જવા માટે. અહીંયા ભીલડીથી અહીંયા સ્ટેશન છે આવું, અહીંયા નવું બનેલું છે જ્યાં ભીલડી જંકશન કહેવામાં આવે છે, નકશામાં પણ જંકશન કહેવામાં આવે છે. તો અહીંયા અમારા મહેશભાઈ, નરસિંહભાઈ, રાજુભાઈ વાસલ, અહીંયા હિતેશભાઈ બ્લોગિંગ ચાલુ જ છે એમની. હું હિતિયો ચેનલ છે એનામાં, તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો અહીંયા ફાઇનલી અમે આવી ગયા છે. હા, આ ટ્રેન નહીં હો ભાઈ, આ તો બીજી છે, આ તો માલગાડી. અહીંયા મહેશભાઈ અને બધા લોકો અહીંયા આવી ગયા છે. તો અમે ઇંતજાર કરી રહ્યા છે ટ્રેનની. તો ટ્રેન આવવાની છે આ બાજુ છે, તો એ બાજુથી અમે વાટ જોઈને બેઠા છે. અહીંયા ફોટા પડાવવાનું ચાલુ છે, બધા લોકો અહીંયા ઉભા. તો ટ્રેનનો ઇંતજાર કરી રહ્યા છે, આવે એટલે અમે તેમાં બેસી દઈશું. ફાઇનલી ટ્રેન આવી ગઈ છે. અહીંયા પાછળ તમે જોઈ રહ્યા છો. તો વાટ જોઈને તાક્યા હતા, તો ટ્રેન આવી ગઈ છે. તો બસ હવે અહીંયાથી અમે ટ્રેનમાં બેસી જઈશું. અહીંયા સામે હિતેશભાઈ ને બધા લોકો આવેલા છે. તો અહીંયા બધા પેસેન્જર પણ વાડી જોઈને થાક્યા હતા. તો આમ તો ટાઈમ છે જ આવી ગઈ, 5 વાગે એટલે ટ્રેન હાજર થઈ ગઈ છે. રાજભાઈ સાથે લાઈટ સ્પીડ માં તો અહીંયા આવી ગઈ છે બનાસ નદી. તો અમે બેઠા છીએ ટ્રેનમાં. અહીંયા ટ્રેનનો બ્રિજ છે, સામે ગાડીઓનું તમે જોઈ રહ્યા છો. તો બનાસ બ્રિજ આવી ગયો છે. અહીંયા ઉમરી આવી ગયા છે. તો બસ હવે પાટણ પહોંચું છીએ, થોડી વાર પાટણ પહોંચી જઈશું. ફાઇનલી અમે પહોંચી ગયા છે, અહીંયા પાટણ આવી ગયા છે. તો પછી પાટણથી અહીંયા જઈશું બસ સ્ટેશન, આપણે એક્સપ્રેસ કરવાની છે. અહીંયા તમે જોઈ રહ્યા છો ચડવા માટે બધા લોકો અહીંયા પેડામ ભેટ છે. આવી ગયું છે પાટણ. તો અહીંયા અમારા રાજુભાઈ સ્પીડ ચાલતી બોલો. એકચ્યુઅલી અમે પાટણ પહોંચી ગયા છો. પાટણ જેવા સીધા જઈ છે દ્વારકા. સ્ટેશન જવાનું, સ્ટેશને જશું, પછી બસમાં બેસીશું. વાટ જોઈ દીધી. પેલું બોલીશ કે જારી હું દાતા જ છું, હાલ હું દાતા જ છું બધું.
તો અમે આવી ગયા હતા બસ સ્ટેશનની અંદર અને ત્યાં જઈને પૂછ્યું તો ગાડીની જે લગભગ 12 છે, 6:45 આવવાની છે. તો ત્યાં સુધી બધાને લાગી હતી ભૂખ, તો અમે આવી ગયા નાસ્તો કરવા માટે. અહીંયા મહેશભાઈ, રાજુ, હિતેશ, એને બધા ભૂખ લાગી છે રાજુને. અહીંયા નરસિંહ તો અહીંયા આવી ગયું છે. ફટાફટ અમે નાસ્તો કરી લો પહેલાં અને પછી ટાઈમ થઈ રહેશે એટલે બેસી જઈશું. અહીંયા ફાઇનલી મિત્રો અહીંયા બસ આવી ગઈ છે દ્વારકા જવા માટે. તો અહીંયા તમે જોશો અમારે 25 નંબરને મારે છે અને અહીંયા હિતેશભાઈની પાછળ બેઠા છે, ત્યાં રાજુભાઈ આગળ છે ને હું મહેશભાઈ અહીંયા છે. તો ચલો નીકળી ગયા છે. બાય બાય પાટણ. તો મિત્રો અહીંયા અમે વિરંગામ રોકાણા છે જમવા માટે. તો અહીંયા જમવા આવી ગયા છે. અહીંયા અમારા બધી પાર્ટી અહીંયા આવી ગઈ છે. અહીંયા હિતેશભાઈનો વ્લોગ ચાલુ જ છે લગભગ. અહીંયા તમે જોઈ શકો તો બધા જમવા આવી ગયા છે. ફાઇનલી આખી નાઇટ અમે બસમાં કાઢી છે. તો અહીંયા ફાઇનલી દ્વારકા દેવભૂમિ અહીંયા આવી ગયા છે. તો તમે જોઈ રહ્યા છો સામે અહીંયા દ્વારકાનું બસ સ્ટેશન. અહીંયા હિતેશભાઈ બ્લોગિંગ ચાલુ કરી દીધું છે. અમારા રાજુભાઈ, સામે નરસિંહભાઈ, મહેશભાઈ. તો ફાઇનલી અમે અહીંયા દ્વારકા નીકળી ગયા છે. તો હવે અમે થોડી વાર અહીંયા ફરીશું અને પછી દર્શન કરીશું અને તમને દર્શન કરાવીશું. તો સવારમાં 7 વાગે અમે દ્વારકા પહોંચી ગયા હતા અને અત્યારે હું આ વિડીયોનો એન્ડ કરું છું કારણ કે વિડીયો લોંગ થશે અને આટલેથી હું ફરીથી બીજા વિડીયોનું શૂટ કરવા જઈ રહ્યો છું કારણ કે તમે જે દ્વારકાના દર્શન તમને નેક્સ્ટ વિડીયોમાં હું કરાવીશ. તો મિત્રો આ વિડીયોનું હું એન્ડ કરું છું અને હવે મળીશું આગલા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, બાય બાય, ટાટા. અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. બીજો વિડીયો આવે બસ ટૂંક સમયમાં આવી જશે. તો ત્યાંનું શૂટ હું કરી દઈશ. તો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા